ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. તો આજે અમારે ટિફિન અને ભાખરી બંને રેડી થઈ ગયું છે. આજે નાસ્તામાં કડકડિયું બી બનાવ્યું છે, ચા, ભાખરી અને હવે ખાવાવાળાને બોલાવીએ. ચાલો લે, તમે બી શું કરો છો? ડિસ્ટર્બ કરવા આવો માં. ઓકે, સોરી. જો સાગર માળા કરે છે અને રિમ્પલ ભાભી એની બાજુમાં બેઠા છે. તમારું નાનું નાનું બાવ છે ને એવું બધું શીખે એટલે. અને ત્યાં છે ને મારો કાનો છે, હજુ એને સુવિધા પૂરી નથી પડતી એટલે અમે અત્યારે અહીંયા બિરાજમાન કર્યા છે. એટલે તમે કોઈ એમ નહીં કહેતા કે કબાટના ખાનામાં કાનાને પધરાવ્યો, એવું ન હોય. આખા જગતનો નાચ છે. તમે એને ગોખલામાં રાખો ને તો ગોખલામાં રહે, અને એનો આખો રૂમ કરો ને તો એમાંય રહે જ. તમારો ભાવ હોવો જોઈએ. શું કેવું રિમ્પલ ભાભી? ભાવ પહેલા ભાવ બધી વસ્તુમાં હોવું જોઈએ. ઘણા લોકોની મેં કોમેન્ટ જોઈ હતી, સોફે બેહીને બેડ ઉપર બેહીને માળા ન કરે. બરાબર છે. તમે સોફે બેહીને કરો, તમે ધાબે ચડીને કરો, સાચા દિલથી કરો, સાચા દિલથી કરો. એમ ભાવથી કરો એટલે ભગવાનને બધું પોગી જ જાય. એવું હોય એટલે કઈ ટેન્શન ન હોય. બરાબર. થઈ ગયું. કાનાજીનું આપણે ઘર ગોતશું નવું મસ્તી. આપણે ક્યાંક એસેમ્બલ કરશું, હે ને? હું તને શું કહું, કેક તો સામાન બાવલાને કોણ કપડા પહેરાવશે? તું નહીં પહેરાય? જાકી ડોક્ટરે શું પીવાનું કીધું છે? જાકી શું પીવાનું કીધું બહુ છે? જાજુ પીવાનું કીધું નથી. ડોક્ટરે નાળિયેર પાણી પીવાનું કીધું છે ને? ડોક્ટર અંકલે કીધું છે બેટા. પછી જો વિડીયો જોવે હો, ડોક્ટર અંકલ એમ કહેશે કે આ તો તમે ખોટું કર્યું, ન પીધું. જાકી જો આ કોટ સેટ પહેરો છે ને, કાલ નવો આવ્યો છે આપણી શોપ પર, કિડ્સ વાળી. પાછળ કાંઈ નથી ને તાર કોટ બરાબર. પાછળ જો 3 ડિઝાઇન અમારે વાના છે. પાછળ કાંઈ નથી જો આમાં. કાંઈ નથી પાછળ તો. શું છે? જીંગોલો મસ્તીનું છે ભાઈ, ડિઝાઇન અને કપડું કેવું લાગ્યું રિમ્પલ? બહુ સરસ. અને ક્યારનું પહેરી લીધું છે જાકીએ? કાલ સાંજે 1 વાગે રાતે બેરું. હે જાકો રાતે 12 વાગે પહેરી લીધું છે. આશેના દાંત આવ્યા ને અમને બધાની, તમે કોમેન્ટ કરજો. જો કોઈની કોમેન્ટ સાચી હશે ને તો હું એમાં રિપ્લાય આપી દઈશ. કાયસભાઈ? મેં 1 વાગે દીધું અને 12 વાગે દીધું. ના ના, આખી वो तो अलग ही लेवल का बंदा है रिम्पल, तेरा वाला. રિમ્પલ ભાભી એમ કહે છે કે એને 1 વાગે કીધું કે 12 વાગે. ડિમ્પલ એક વાર પૂછ લે રાખીને. હું તમારે એને જ બોલજો. એમ નહીં, યસ હે? એકવાર પૂછી લે એટલે રિમ્પલ. મારા નથી બોલજે એમ. જોજો જો રિમ્પલ ની અત્યારમાં બોલતા નથી આજ, બરાબર. એટલે જોઈએ હવે કેટલાક દિવસ નથી બોલતા. એના વાહક છે ને હું છું. એમ કે ને યશવી ઊંચા અવાજે કે ને તો એમ સમજવાનું રિમ્પલ ભાભી. યશવી એમ કે ને તો મારે સમજવાનું મને કીધું એમ. હમણાં હું કે યશવી તો પપ્પી બોલશે ઈ કે તો જ દે. રાખીને એ યશવી પૂછને, પૂછ તો ખરી. ઓય ઓય યશવી. ઝાંકી, રિમ્પલ, બેટા. રિમ્પલ પૂછી લે, એવું કઈ ન હોય. ચાલો. હું મૂકી દઈશ. ઝાકી જો અમારે પેપ્સી નો ખાય મૂકી દે પાછી હો. બરાબર. તો આજની મોર્નિંગ હતી આવી મસ્ત મજાની, અને અમારે સ્વરૂપબેન આવ્યા છે આજે ઝાકી પાસે આટો મારવા. કા વેકેશન પડી ગયું ને દીકરા? ભક્તો શું કરે બેટા? યોગેશભાઈ છે ને આપણે શકુન મેન્સ વાળા, એમની મોટી બેબલી છે સ્વરા અને નાની બેબલી છે ભક્તિ. ચોકલેટ આપી, ખાઈ જા ખાઈ જા. બેટા, લે ને માં દીવો. લે, હારું થઈ જાય. લે ખાઈ લે જાકુ હાલ. તો ગાઈસ ટિફિન રેડી થઈ ગયું છે ને હું ને સ્વરાય રેડી થઈ ગયા. બરાબર. હવે અમારે જવાનું છે કતારગામ વાળી શોપ પર. ને ભાઈ અમારે છે ને યુટ્યુબ ચેનલ પર 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. બોલો. આમાં છે ને ગાયનો લાડવો છે, ગાય દેતા જાજો. ઓકે, ગાયનો લાડવો. તો ગાય તું આપણે ગાય જેવી જ છો, ખાઈ જા નહીં. ગાય જેવી નહીં, ગાયનું કામ છે. ગાય છે. ગાયનું કામ છે, ગાય હેલો જેવું. નથી ટિફિન લઈ જાઓ. તો હું નહીં લઈ જાઉં આમાં, આમ નહીં લઈ જાઉં તો ભાઈ હું જાય નહીં, હું ઘરે ને ઘરે રહી. આમ થોડો થેલો આવું લઈને જાઉં. હેલો જો. હા તો લાડવો યશવી તું ખાઈ જા, આપણે કા રિમ્પલ ને ખબર જો બે અમારે ગાય જેવી છે બાયું. પછી એમ નહીં, અમે ગાય જેવા બહુ ડાયા થઈને અમારે તમારો સામનો કેમ કરવો? અમે સિંહ જેવા છો ઈ. સિંહ નહીં સિંહ. હા, કેમ? રિમ્પલ સામનો કેમ એ રિમ્પલ પૂછ તો ખરા એક વાર.
રિમ્પલ બોલ તો કરી નો બોલાવો તો એકવાર કોઈ રિમ્પલ ઓકે તો ભાઈ 50,000 ફોલોવર સબસ્ક્રાઇબર પૂરા થયા છે યુટ્યુબ ચેનલ પર. તો યશવી આપણે શું કરવાનું છે? ગિફ્ટ આપવાના બાકી છે, આપી દેવા છે ને? ઓકે, મસ્ત મજાના બેગ ને એવું અમે લાવ્યા હતા, એને સરપ્રાઈઝ ગિફ્ટ છે, બરાબર? તો ગિફ્ટ મળશે આપણા સબસ્ક્રાઈબર જે લોકો છો એમાંથી જ મળશે. એટલે આજે કંઈક કરશું ઘરે આવીને સાંજે, એમાંથી આપણે ગિફ્ટ આપી દઈશું. અને આવી રીતે સપોર્ટ કરતા રહો. સબસ્ક્રાઇબ કર્યું ન હોય તો હજી કહું છું કરી દેજો. નવા ગિફ્ટ મળશે, નવા બ્લોગ આવશે. કોઈની ન્યાનું આવે ને એવા બ્લોગ આવશે, મજા આવે એવા. બરાબર, ચાલો સ્ટાર્ટ. કાંઈ નથી, તમે તો અમારા સબસ્ક્રાઈબર છો. બોલો, હાલો, હું બોલું છું, બોલો. ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં, બ્લોગિંગ આવે છે, ફોલો કરી છે બધી આઈડી. તો અહીંયા સગુન કતારગામમાં શોપિંગ કરવા માટે આવ્યા હતા, ત્યાં મળ્યા છે, બરાબર? હાલો, પેલા ફોટો લીધો એટલે થઈ ગયો. રોટલા ખાવા જવાનું, રોટલો જમવા જવાનું છે એટલે હાલો ઘરે ભાઈ. આપણે આવી ગયા નિલેશભાઈ ઘરે રોટલો જમવા, બરાબર? હા, હે અમે તો ફૂલ પડી ગઈ છે. સીતારામ. તો નિલેશભાઈ તમારે મારી માં જમવાનું તો બધા રોટલો. બોલો ભાઈ, આમ જો આમ હોય ધાબુ બાબુ બધું જમાવટ વાળું છે. હો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. પૂરી સમોસા ધબધબાટી છે. કા મમ્મી? આ ટીમ વાસણવાળી ટીમ ક્યાંની છે? વાસણવાળી ટીમ પાછળની શેરીની ભેગી. સરસ સરસ. દો. હા, ત્યાર જમવાનું હતું, આજ તો ફાવી ગયા ને. હે રિમ્પલ? સરસ સરસ. આમ જો બરફ હો ભાઈ, બરફમાંથી બને છે મસ્ત મજાનું ફ્રેશ લેમન જ્યુસ કે લીંબુ શરબત. જો લાંબુ તમારે ફેન્સી કેવું હોય તો ફ્રેશ લેમન જ્યુસ, અને તમારે ટૂંકમાં કેવું હોય તો લીંબુ શરબત. હે ને? યશવીને ભાઈ મળવા આવ્યા છે, કાકા ને બધાય, બા ને ફઈ હાડીવાળા બેઠા ઈ. અને ઝાંખી બેન ને તો મજા. ઝાંખી નવા નાઇટ ડ્રેસ મગાવ્યા બેટા? હે, નવા નાઇટ ડ્રેસ મગાવ્યા? આપે તને અહીંયાથી બેટા. એટલે આ બધું મેં જોયું નહીં. આ શું છે? હે, તખમરિયા ગરમી માટે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. બનાવો. આવો મહેમાન, જય શ્રી કૃષ્ણ. આમ આવી જવું પડે ને એકવાર. આવો, ચાલો તો શરબત પીવા આવી જાઓ. ઝાંખી હું લાવી? બતાય તો બેટા, બતાય ને આમાં. પપ્પાને બતાય. લઈશ નહીં તાર બરફ કે તો બરફ શું છે? બરફ છે. કોને બરફ બહુ ગમે રમવા? કે બહુ બાપુ ખાતી નહીં હોય એટલો બધો. સાડીને બેટા બીમાર પડીશ કાના. રાત જાકીને રેડી થઈ ગયું છે બરાબર. કાલ સીધી હતી ને ઠેકડા મારે. એક દી તે હાસવી નાખો દી એટલે એક દી આ મને આખો દી ઘરે રાખ્યો, દુકાન નો જવા દીધો. મારે હારે જ રહો, મને શરદી થઈ ગઈ છે, હું નહીં જવા દઉં. હાલો ભાઈ, ફ્રેશ જ્યુસ લેમન જ્યુસ આવી ગયું છે. ઓલે અંદર નાખ્યું શું કહેવાય? તખમરિયા. તખમરિયા કહેવાય, બધા અલગ અલગ કહેતા છે. પૂછો તખમરિયા કહેવાય કે શું કહેવાય? જોવો તો ભાઈ, અને કોમેન્ટ કરી બતાવો. હાલો જો, તખમરિયા જ કહેવાય. અને મેં કીધું એમ શોર્ટમાં કેવું હોય તો લીંબુ શરબત, ફેન્સીમાં કેવું હોય તો ફ્રેશ લેમન જ્યુસ. તમે હું કયો નહીં કોમેન્ટ કરો. ગાઈસ આવી જાઓ ટેટી ખાવા. ખરેડીની હો ભાઈ, મારા હાળા હેલી શાંતિબેનના ગામની. ખરેડી સ્ટેટની. હા, એને વાવી છે. જો યશવી હાલો ટેટી ખાવા બેસી જાઓ. અમે તો ખાઈ ગયા ગાડી બેઠા કાકડી. જો ભાઈ ટેટી આવી ગઈ છે એકદમ દવા વગરની, ફૂલ મીઠી, ડાયરેક્ટ વાડીથી સીધી ઘરે. એવી ટેટી આ બધાને કોણ ખબર? તો હું લાવ્યો વજન ઉપાડીને દેહમાંથી નહીં, એટલે આ ખાય છે.
ખારીશ મમ્મી એક નંબર છે હે એક નંબર હું વાત કરું એક નંબર આ કરજે મમ્મી કાલ ક્યાં જમવાનું છે કાલે જઈ દીધા છે કાલ જઈ દીધા ને પમદી પમદી યશવીના શું થાય ના ના કાકા કાકા તો અમારે છે ને શેડ્યુલ આખું કેવું થઈ ગયું તો આજે એક જગ્યાએ જમવાનું હતું શેરીમાં સોસાયટીમાં બરાબર પાડોશી ત્યાં રોટલો કાલ પાછું અમારી શેરીમાં જ તેના બાજુમાં જમવાનું છે પાછું પ્રમ દિવસે યશવીના કાકા એટલે અમારા કાકાજીની ત્યાં જમવાનું છે એટલે જમવાનું ભાઈ હમણાં બહુ હજી હાલે છે હજી રોટલા ખૂટ્યા નથી મારે કેટલા રોટલા ખાધા ને તો રોટલા નથી ખૂટતા સાહેબ તો સરવું પણ એમ કેટલા તોય આપણે ત્યાં આવ્યા જમી આવ્યા કેટલી જગ્યાએ પણ પૂરા નથી થતા રોટલા બધા એક કામ કરો ને એક અરે હોલસેલમાં આવીને આપી દો ને તો કંઈ સારું પડે નહીં કા ટિફિન ચાલુ કરી દો જેને તેને રોટલો દેવો હોય ને માનો કે તમારો રોટલો દેવાનો હોય તો કાલનું ટિફિન દુકાન મોકલી દેવાનું એટલે રોટલો પગી જાય એવું કંઈક કરો ને સેટિંગ યશવી તારી બાજુથી તું એવું સેટિંગ કરાય વાલ તમારી બાજુ બે ટિફિન એમાં લઈ આવો ત્રીજું ટિફિન હું મારી બાજુ સેટિંગ કરી દઉં અમારે તો કાકા ત્યાંથી આવી જાય હાલો કાલે બે એટલે બે કીધું પેલું ટિફિન કાકા ત્યાંથી આવી જાય એટલે એક થઈ ગયો રોટલો એક મારા મામા ને થઈ જાય બે થઈ ગયા પછી એક દી હર્ષને કહી દઉં મશીન ને થઈ જાય એટલે મારે તો થઈ જાઓ મામા માસી ન તો રોટલા ક્યાં બીજે ક્યાં હોય દુકાને દાદા ન આવતું હોવું જોઈએ ઈ માણસ એમ થોડું હાલે લે તો એ તો ઈ જ થયું વન ટિફિનમાં બે રોટલી વધારે નાખી દીધી સાગરનો રોટલો વાહ વાહ એમ નહીં એમ હાવ નહીં લે એ તો એમ જ થયું એમ થોડું સસ્તા પતાવવાનું મિષ્ટાન આવવું જોઈએ કોલ્ડ ડ્રિંક મંગાવો તો ભાઈ આજનો વ્લોગ છે બહુ જોરદાર આ આપણે ઓલા ગિફ્ટ દેવાના હતા ગિફ્ટ ક્યાં છે પર્સ ને એવું રૂમમાં છે ને હાલો ટેટી ખાઈને ગિફ્ટ આપી દઈ આ વિડીયોમાં લાઈવમાં એટલે બધાને એમ થાય કે આઈપા ખોટી ખોટી વાતો નથી કરી 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ને દિવસ યુટ્યુબમાં લાઈવ કરીને એમ અપાય યુટ્યુબમાં લાઈવ કરીને પાકું તો કાલ મતલબ જ્યારે કાલ પરમ દિવસે વહેલા નવરા થાય ને તેથી લાઈવ કરી દેવી ગિફ્ટ ક્યાં ઘરમાં પડ્યા છે કે દુકાને ઘરે જ છે ભાઈ બહારથી લાવ્યા છે એમ ફરવા ગયા હતા ને સ્પીટી હિમાચલમાં ત્યાંથી લાવ્યા છે બે ગિફ્ટ અને એકને મળશે અહીંયાથી સરપ્રાઈઝ ગિફ્ટ 3 ગિફ્ટ છે ટોટલ મજા કરો પણ હવે કાલે એસપી કહે છે લાઈવમાં આપવા છે તો લાઈવમાં આપશું બરાબર લાઈવ કરીને આપણે જે લોકો લાઈવમાં જોઈન થશે એમાંથી જ આપી દેશું બરાબર ને કેવો આઈડિયા લાગ્યો કોમેન્ટ કરજો ને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો કેમ કે તમે કોમેન્ટ કરો ને એ જ અમારો હાસો ખોરાક છે એવું ગણીને આવજો બરાબર ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ રિમ્પલબેન ઘડી કેમ ટેટી ખાઈ લે પછી બોલો બોલો હવે હું ગુડ નાઇટ કેમ કહું હજી ટેટી ખાઉં છું હું તે ગુડ નાઇટ કહું ને એવું છે આ તો કાંઈ નહીં હાલો હું તે આમ તેમ કહી દેજો ગુડ નાઇટ એમ ઓકે હજી તો જાગું છું કે ગુડ નાઇટ કેમ કહું હજી તું આ પોતું મારીશ